હનુમાનજી મહારાજ ગયા છે, સંદેશો દીધો, સળગાવી છે, પાછા આવ્યા છે. અંગદ ગયો છે, સંદેશો દીધો, પગને જમાવ્યો, હલ્યો નથી, પાછો આવ્યો છે. વિભીષણથી દોષ થયો, ભ્રાતૃદોષ થયો છે, વિભીષણનો તિરસ્કાર કર્યો છે. ભગવાન રામચંદ્રજી પોતાની સેનામાં લીધો છે. અંત તો ગતવા યુદ્ધનો પ્રારંભ થયો છે. ઠીક છે, પુલ બંધાયો છે નલ નીલ દ્વારા. અનેક યોદ્ધાઓ મૂર્છિત થયા છે, અનેક યોદ્ધાઓના પ્રાણ ગયા છે. સંજીવની લાવી હનુમાનજી વળી પાછા લક્ષ્મણજીમાં પ્રાણ પૂર્યા છે. રામ અને રાવણ બંને સામાસામી આવ્યા છે અને યુદ્ધનો હુંકાર કરતા અંતે વિભીષણના કહેવાથી નાભીની અંદર રહેલા કૂપનું ભેદન કરતા રાવણ મરાયો છે. 10 માથા એટલે આમ લાઈનમાં નહીં, 10 મસ્તકની બુદ્ધિ વાળો બહુ મહાન હતો, બહુ મહાન. હમણાં આપણે જે સ્તોત્ર ગાયું ને એની રચના છે.